અમદાવાદ ખાતે રથયાત્રાને હેમખેમ શાંતિપૂર્ણ રીતે મંદિરથી તેના નિર્ધારિત રૂટ પર થઈ મંદિર પરત સુધીની જવાબદારી જેના શિરે હોય છે તે છે. અમદાવાદ શહેર પોલીસ રથયાત્રાને બેખૂબી રીતે પૂર્ણ નિયમન સાથે નિર્વિઘ્ન પાર પાડવામાં ગુજરાતના અમદાવાદ શહેરની વિવિધ એજન્સીના પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને કર્મીઓનું કાર્ય સેવા, સુરક્ષા અને શાંતિના સમન્વય સાથે સૌથી મોખરે છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના દિવસો ધીરે ધીરે નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક અને તમામ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈ રથયાત્રાના રૂટ પર ઝોન 3ના ગાયકવાડ હવેલી, કાલુપુર, ખાડિયા, શહેરકોટડા પોલીસ સ્ટેશન દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પર બુલેટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેને મંદિરના મહંતશ્રી દ્વારા લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવી હતી જેમાં આશરે 100 જેટલા બુલેટ સાથે મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ જોડાયા હતા. આ પ્રસંગે ઝોન 3ના ડીસીપી વિશાખા ડબરાલ, એસીપી હિરેન્દ્ર ચૌધરી, ઈ અને બીના એસીપી સહિત ચારેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.